તો જય માતાજી. આજે છે રવિવાર, તો આજે પર આપણે કોઈ ટ્રીપ કે કોઈ વધી હ નહીં. તો આપણે આજે શું કરવાનું, તો આજે આપણી એક અર્ટિકા અને પેલી રહીને ઇકો એ વોશ કરવાની પૂરેપૂરી. તો પૂરો વિડીયો જોવા માટે બન્યા રહો મારા વ્લોગમાં. જય માતાજી. તો પહેલાં આપણે નક્કી કર્યું કે આપણે પહેલાં ઇકો વોશ કરવાની આપણી. તો કાઢી દેવી નહીં પહેલાં મેટિંગો અને અંદરથી એકદમ ક્લીન કરી દેવું અને એને પછી બહારથી વોશિંગ કરશું આપણે. અને આ આપણી ઇકો રહીને 2019નું મોડલ છે ભાઈ, 5મો મહિનો. અને જો કેટલા કિલોમીટર થઈ, 2,03,991 કિલોમીટર ફરી જઈ છે. તો ચાલો ભાઈ આપણે હવે કરીએ અંદરથી ગાડીને ક્લીન. તો આપણે હવે અંદરથી ગાડી દઈએ મેટિંગો અને મેટિંગો વોશ કરી દેવું અને પછી અંદરથી ગાડીને થોડી સાફ કરી દેવું, બરાબર. તો ચાલો આપણે હવે મેટિંગો ગાડી દઈએ. તો અંદરથી આપણે મેટિંગો ગાડી દીધી હવે અને મેટિંગો વોશ કરવાની. હવે અંદરથી ગાડી સાફ કરવાની છે, બરાબર. અંદરથી જો ગાડી દૂર તો આપણે પેસી લઈને આ ગાડી અંદરથી એકદમ ક્લીન કરી દેવું, બરાબર. જોઈ લો તમે ખાલી આ ગાડીનું હાલ તો જો અંદરથી રેતી. તો ચલો ભાઈ અંદરથી હવે ગાડી સાફ કરી દઈએ. તો આ પેસી લઈને અંદરથી ગાડી સાફ કરી દેવાની. કઈ રીતે, તો આ રીતે જો આ બધી ધૂળ પહેલાં કાઢી લેવાની અંદરથી. આ ધૂળ પછી બહાર કાઢી દેવાની અને એકદમ ગાડી પછી અંદરથી ક્લીન કરી લેવાની. અંદરથી ક્લીન થઈ જાય પછી ગાડી બહારથી વોશ કરવાની. પહેલાં અંદરથી ક્લીન કરવાની. તો આ પેસી જેવું અંદરથી ક્લીન કરી નાખી, બરાબર. ગાડી અંદરથી કરી દીધી એકદમ ક્લીન. જોઈ લો તમે. હવે આ ક્લીન થઈ જાય. હવે આ શેમ્પૂવાળું અંદર પાણી મારવાનું અને અંદર એક કાપું મારી દેવાનું એટલે ગાડી એકદમ થઈ જાય ઓકે. તો મારી દઈએ અંદર પાણી અને અંદર કાપું મારીને અંદરથી એકદમ ગાડી ક્લીન કરી દઈએ. પછી બહારથી કરશું ગાડી વોશિંગ, બરાબર. ફુવારો મારી દેવાનો પછી અંદર આ રીતે ફુવારો અંદર મારી અને પછી આ ગાપાથી કરી દેવાનું, અંદર લૂખી દેવાનું એટલે ગાડી એકદમ ઓકે. તો ચલો કરી દઈએ આ રીતે અંદરથી પછી ગાડી ક્લીન અને પછી અંદરથી પછી બહારથી વોશિંગ કરવાનું ચાલુ કરીએ આપણે, બરાબર. તો ઇકો થઈ જશે અંદરથી એકદમ ક્લીન. હવે છે અર્ટિકાનો વારો, જે અંદરથી આપણે ક્લીન કરવાની હા. તો ઇકોને આપણે હવે મેલી દઈએ પાર્કિંગમાં અને પછી અર્ટિકા અંદરથી ક્લીન કરવા માંડીએ અને પછી બંને ગાડીઓ સાથે અંદરથી ઉપરથી વોશિંગ કરવાની બહારથી. ચલો તાણ. તો ઇકો હવે આપણે ચાલુ કરી મેલી દઈએ પેલા વાયકણ અને પછી અર્ટિકાનો વારો લઈએ આપણે. તો ઇકો મેલી દીધી આપણે પાર્કિંગમાં. હવે અર્ટિકાનો અંદરથી ક્લીન કરવાનો વારો. તો પહેલાં એને આપણે બહાર લઈ લઈએ અને કરી દઈએ પહેલાં એને ચાલુ. ગાડી ચાલુ થઈ જાય. હવે એને બહાર લઈને પછી અંદરથી થોડી ક્લીન કરી દઈએ આપણે અને પછી બંને ગાડીઓ બહારથી આપણે વોશિંગ કરીશું. પહેલાં આ ગાડીની મેટિંગ કાઢીને મેટિંગો ધોરાઈ દઈએ અને અંદરથી પછી આપણે ક્લીન કરી દઈએ, બરાબર. તો ચલો ગાડીને આપણે બહાર કાઢીએ હવે. તો ગાડી ચાલુ કરી દીધી. હવે થોડું આપણે રિવર્સ મારી લઈએ અને પછી અને હવે સાઈડમાં કરીને પછી અંદરથી ક્લીન કરી દઈએ, બરાબર. તો અર્ટિકાની મેટિંગો આપણે કાઢી લીધી અને હવે આપણે વોશિંગ કરવા લઈ જઈએ. મારી મમ્મી ગાડીની મેટિંગો વોશ કરવા મળી. આ મેટિંગ ઇકોની જે મેટિંગો વોશિંગ થવા મળી એના પછી અર્ટિકાની મેટિંગ વોશ થશે. હવે આપણે ગાડી કાઢીએ અંદરથી ક્લીન. જેમ આપણે ઇકો ક્લીન કરી દીધી એ રીતે જ આપણે અર્ટિકા ક્લીન કરવાની છે. ચલો અંદર કચરો તો પડ્યો તો પેસી લઈને હવે અંદરથી આપણે ક્લીન કરી દઈએ અને આમે બી પાણી મારીને પછી અંદર એક કપડું મારી દેવાનું એટલે આ બી ગાડી એકદમ ક્લીન થઈ જશે, બરાબર. તો ચલો કરી દઈએ આપણે અંદરથી ગાડી ક્લીન. તો પેસી આપણે લઈ લીધી છે અને આ રીતે પછી આ બધી રેત અંદરથી લઈ લેવાની. આમાં ભાઈ પાણી મારીને પછી કાબુ મારીને અંદરથી ગાડી ક્લીન કરી લેવાની. પછી આ અર્ટિકા અને ઇકો બહારથી આપણે વોશિંગ કરીશું. તો આપણે હવે અંદરથી કરી લઈએ આ ગાડી અર્ટિકા ક્લીન, બરાબર. તો લઈ લીધો ફુવારો અને આમાં આપણે પાણી મારી દેવું પહેલાં ફુવારાથી અને પછી આ ગાબાથી આ રીતે ક્લીન કરી દઈશું, બરાબર. તો આ રીતે આપણે અંદરથી ગાડી એકદમ ક્લીન કરી દેવું અને પછી બહારથી વોશિંગ કરવાનું ચાલુ કરીએ, બરાબર. તો ચલો આ ગાડી હવે અંદરથી ક્લીન કરી દઈએ ફુવારો મારી અંદર કાબુ મારીને. બપોરના વાગ્યા હતા હળીને આપણે બે જ ખાવામાં બનાવ્યા હતા દાળ ભાત અને છાશ. અને આમ જોતે ખાતા જોવાની પછી ફૂંટા જોવાની મજા જ અલગ છે. શું કહેવું, તમે ખાતા જોતા તમે મને કોમેન્ટ કરજો. ગાડી અંદરથી થઈ જશે ચકાચક અને હવે હું હેડ્યું અમારા ગામના જે સર્વિસ સ્ટેશન હોય ને તોકણ જઈને બહારથી ગાડી એકદમ વોશ કરી દે અને પછી ઘરે આવીને અંદર મેટિંગ ને બધું નાખી દે અને આ ગાડીનું વાત પૂરી. અને પછી એ રીતે જ પછી ઇકો આ સર્વિસ સ્ટેશને લઈને આવે અને આ ગાડી વાયકણ વોશ કરીને અને એ પણ ઘરે લઈ જઈશ તો પછી આપણું કામ પૂરું.
તો ભાઈ બહારથી ગાડી વોશ થવા માંડી આપણી. આપણો ભાઈબંધ આવી ગયો સંજય, ગાડી વોશ કરવા માંડે છે. આપણે ઊભા રહીએ. ગાડી વોશ થવા માંડી, જોઈ લો અંદર બધી અંદરથી તો કમ્પ્લીટ થઈ ગયેલી છે. અને એની ગાડીએ લઈને આવી ગયો વોશ થવા માંડી કમ્પ્લીટ. ગાડી આપણી થઈ જશે એકદમ ચકાચક, જોઈ લો તમે ખાલી. અને હવે અહીંથી આપણે જવાનું છે ઘેર. ઘેર જઈને અંદર નાખવાની મેટિંગો, અને મેટિંગો નાખીને પછી લાવવાની છે પેલી ઇકો વાઇકન ધોવા માટે. જોઈ લો એકદમ ચકાચક થઈ જશે ગાડી હવે, ક્લીન એન્ડ ક્લિયર. હો, તો ગાડી વોશ અને ક્લીન કરીને હવે આપણે હેડીને એકડે ઘરે, અને ઘરે ના જઈને પછી ગાડીમાં નાખી દેવું મેટિંગ. અને આ ગાડી પછી એકદમ ઓકે થઈને હવે પછી પેલી ઘરે જઈને પેલી ઇકોને થોડી વોશ કરી દેવું, એટલે આપણું કામ પૂરું. મેટિંગો ધોઈ દીધી, હવે હુકાઈ જઈ. તો હવે આપણા મેટિંગો લઈને ગાડી મેળવાની છે. તો હવે ગાડીમાં મેટિંગો મેળી દઈએ. ચલો, ગાડીઓ થઈ જઈ ચકાચક. હવે આપણે જવું આપણે બેઠા કે શિવ શક્તિ પાન પાર્લરે, બરાબર. ગાડીઓનું કામકાજ પૂરું. તો બે ગાડીઓ થઈ ચકાચક થઈ ગઈ. હવે અમે જઈએ અમારી બેઠક શિવ શક્તિ પાન પાર્લરે. ચિકન થોડા સીન સપાટા થોડા ગપ્પો મારશું. તો ચલો હવે આપણે જઈએ અમારા બેઠક શિવ શક્તિ પાન પાર્લરે, બરાબર. બેઠક ઉપર જ્યાં ને યાદ આવે ભાઈ ઇકોમ ગેસ ઓછો, ચમકા સવારે મારવાના હતા ફેરા. એટલે હું મારો મિત્ર સચિનભાઈ ઉપર અમે ગેસ પુરાવા ગાડીમાં અહીંથી જવાનું અમારા પ્લાન્ટ ઉપર મિનરલ વોટર ભરવા. ચમકા અમે મિનરલ વોટર સિવાય પીતા જ નહીં ભાઈ. તો ભાઈ ઇકોમ પુરાવા માટે અમે ગેસ અને ગેસ પુરાઈને અમે સચિનના 2 જણા જવું પ્લાન્ટે. તો અત્યારે અમારું મિનરલ વોટર લઈને અને પછી અમે ઘેર જતા રહું. આ સર સચિન રહ્યા સુરત, અને પાટુડીનો ધંધો હમણાં 10 લાખની શિપ લીધી હો, નવું મોડલ. એનજી પુરાઈને લાગ્યું થોડું પેટ્રોલ ઓછું ત્યાં પુરાઈ દીધું પેટ્રોલ. અને પેટ્રોલ પુરાઈને પછી હવે નીકળી ગયા ભરીને. પછી અમે આવી ગયા મિનરલ વોટર ભરવા. મિનરલ વોટર ભરીને પછી અમે નીકળી જવું ઘરે. તો મિનરલ વોટર ભરીને આવી ગયા અમે મારા ઘરે. અને જો તમને મારા બ્લોગ ગમતા હોય તો મારા વિડીયોને લાઇક, શેર અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી. જય માતાજી.